નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના લકડીકુઈ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી। આ સમસ્યાને લઈને રહીશોની આ સમસ્યાને ગામના સરપંચ દ્વારા પીવાના પાણી માટે નવીન બોરવેલ તૈયાર કરવામાં આવ્યું। બોરનું મંગળવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ લકડીકુઈ ગામે યોજાયો, જેમાં ગામના સરપંચ રાજુભાઈ સહિત જીઈબીના અધિકારીઓ, સિવા ફાર્મા કંપનીના અધિકારીઓની સાથે ગામના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે બોર બનાવવા માટે ગામના આગેવાન જગ્યા માનસિંહભાઈ દ્વારા આપવામાં આવી। યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, તો બીજી તરફ વિસ્તારમાં આવેલા સિવા ફાર્મા કંપનીના સહયોગથી નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લકડીકુઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા વિતરણ કરવામાં આવ્યા। આજરોજ લકડીકુઈ ગામે જાસપુર ગ્રામ પંચાયતનું લકડીકુઈ પેટાપરામાં એક નવીન બોર બનાવેલું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગામમાં પાણીની ઘણી સમસ્યાઓ હતી, તો અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે બોર કરો। એમાં આપણા જ ગામના વતની એવા માનસિંહભાઈ સનાભાઈ મકવાણાએ જગ્યા આપી અને અમે ખૂબ મહેનત કરીને બોર બનાવીને આજે એનું લોકાર્પણ કર્યું છે। બીજી બાજુ સિવા ફાર્મા કંપની જે અમારી નજીકમાં આવેલી છે, જેમને બાળકોને દરેક એક બાળક દીઠ 5 ચોપડા આપેલા છે, જે બાળકોના ભણતરમાં ખૂબ ઉપયોગી થાય આજે એમને એ કર્યું છે। ત્યાર પછી લોકાર્પણમાં આજે કથા રાખી છે અને અમારા જીઈબીમાંથી જેમને ખરેખર લાઇટમાં મને બહુ પુષ્કળ તત્કાલ આપેલી એવા સાહેબનું બધાનું સન્માન કર્યું છે।